મુંબઈમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ. વિસ્ફોટમાં એટલા જોરદાર હતો કે સિમ્બિયમ કેમ્પ વિસ્તારમાં એક સાથે 5 મકાનો પોતાની જેમ ધરાશયી થયા હતા અને મકાનમાં ધરાશયી થયા ઘણા લોકોના મકાનો પડતા કાટમાળમાં નજીક દટાયા હતા અને દુર્ઘટના જણાવી તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડ ભારે જહેમત બાદ મકાનોની અંદર ફસાયેલા 11 લોકોને કાટમાળથી સુરક્ષિત રીતે બચાવી લીધા છે અને બહાર કાઢવામાં આવેલા લોકોને 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે આ ઘટના આજે સવારે 8 વાગ્યે મુંબઈમાં સિમ્બિયમ કેમ્પ વિસ્તારમાં બની હતી. આ મુંબઈ એમબીએમસી દ્વારા આપવામાં આવેલી એક અધિકારી જણાવ્યા અનુસાર 4 લોકોને શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ બચાવ કામગીરી ચાલુ છે અને તેમજ કેટલાક લોકો પણ હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની શંકા છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.